નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ જ્યોતિકી પાઠશાલામાં। આજે આપણે જોઈશું કેટલાક કરંટ અફેર્સ વિશે। પહેલું છે, રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિના બોડીગાર્ડ પીજીબીને ડાયમંડ જ્યુબિલી સિલ્વર ટ્રમ્પેટથી સન્માનિત કર્યા। 1773માં વારાણસીમાં સ્થાપિત તે એકમાત્ર રેજિમેન્ટ છે જેને 2 સ્ટાન્ડર્ડ રાષ્ટ્રપતિ અને રેજિમેન્ટલ રાખવાની મંજૂરી આપવામાં આવી છે। પીજીબીએ એક રાજ્યપાલ અને 15 રાષ્ટ્રપતિઓની સેવા આપી છે। બીજું છે, પ્રવીર રંજનને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ CISFના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। પ્રવીણ કુમારને ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ITBPના DG તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। બંને અધિકારીઓ 1993 બેચના IPS અધિકારીઓ છે। ત્રીજું છે, નોવેટેલ વિજયવાડા વરુણાને આંધ્રપ્રદેશ ટુરિઝમ એક્સેલન્સ એવોર્ડ્સમાં બેસ્ટ 5-સ્ટાર ડિલક્સ હોટેલ એવોર્ડ મળ્યો। તે વિજયવાડાનું પ્રથમ અને એકમાત્ર આંતરરાષ્ટ્રીય 5-સ્ટાર ડિલક્સ હોટલ છે જે 233 સ્ટાઇલિશ રૂમ ઓફર કરે છે। ચોથું છે, બાલોદ છત્તીસગઢ દેશનો પ્રથમ સત્તાવાર રીતે બાળલગ્ન મુક્ત જિલ્લો બન્યો। તે બાળલગ્ન મુક્ત ભારત અભિયાનનો એક ભાગ છે। 2 વર્ષમાં અહીં કોઈ બાળલગ્ન થયા નથી અને 436 ગ્રામ પંચાયતો અને 9 શહેરી સંસ્થાઓ બાળલગ્ન મુક્ત છે। પાંચમું, ગજરક્ષક એપ બાંધવગઢ ટાઇગર રિઝર્વ મધ્યપ્રદેશમાં લાગુ કરવામાં આવી હતી। તે વાસ્તવિક સમયમાં હાથીઓનું નિરીક્ષણ કરે છે અને માનવ-હાથી સંઘર્ષને રોકવામાં મદદ કરે છે। આ એપ SMS અને સાયરન દ્વારા ચેતવણીઓ પ્રદાન કરે છે। હાથીઓની વસ્તી ઘટીને 65 થઈ ગઈ છે। છઠ્ઠું, તમિલનાડુમાં ચેન્નઈ સિટી બાયોડાયવર્સિટી ઇન્ડેક્સ અપનાવવામાં પ્રથમ શહેર બન્યું છે। સાતમું, દિલ્હીમાં 12મી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ શરૂ થઈ ગઈ છે। આ 9 દિવસીય ઇવેન્ટમાં 100થી વધુ દેશોના 1000થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। 186 ઇવેન્ટ્સ હશે જેમાં 101 પુરુષો, 84 મહિલા અને 1 મિશ્ર ઇવેન્ટનો સમાવેશ થાય છે। ભારત પહેલીવાર તેનું આયોજન કરી રહ્યું છે। આઠમું છે, RBIએ 1 એપ્રિલ 2026થી તમામ ડિજિટલ ચૂકવણીઓ માટે 2 પરિબળ પ્રમાણીકરણ ફરજિયાત બનાવ્યું છે। નાના અને ઓછા જોખમવાળા વ્યવહારોને મુક્તિ મળી શકે છે। SMS OTPને બદલે હવે બાયોમેટ્રિક્સ, ટોકન્સ, પિન, પાસફ્રેઝ અને એપ પ્રમાણકર્તા જેવા વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવશે। આ ચૂકવણી પ્રણાલીને આધુનિક બનાવશે। 9મું, ઓગસ્ટમાં ભારતના ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં 4%નો વધારો થયો। ખાણકામ ક્ષેત્ર 6%, ઉત્પાદન 3.8% અને વીજળી 4.1% વધ્યું। એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં વૃદ્ધિ 2.8% હતી। ઓગસ્ટ 2024માં વૃદ્ધિ 4.3% હતી। 10મું છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF એ AI અને GIS ટેકનોલોજીથી બનેલ સરહદ સુરક્ષા માટે એક નવું કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર શરૂ કર્યું। આ સિસ્ટમ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદોનું નિરીક્ષણ કરશે। આ સિસ્ટમ રિયલ ટાઈમ ડેટા, આગાહી વિશ્લેષણ અને વ્યૂહાત્મક આયોજન પ્રદાન કરશે। તો મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।